પાટીદાર સમાજનું આજે મોરબી ખાતે સ્નેહ મિલન હતું, એમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા. આજે સમાજના ચિંતન મનનનો વિષય હતો. સમાજને જે પીડાઓ છે એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી. આજે મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની અહીંયા વાત કરી છે. જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે, ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા, વ્યાજખોરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી અને 10% અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં, એ EBC અનામત ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે આજે સ્નેહ મિલન હતું. અને આ સ્નેહ મિલનની અંદર અમારા વડીલો, આગેવાનો અને અલ્પેશભાઈ કથિરિયા સહિત બધા જ મિત્રો હાજર રહ્યા હતા. સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેનું પણ સાથે સાથે સામાજિક જે પીડાઓ છે, જેમ કે વિદ્યાર્થીઓને આર્થિક મદદની જરૂર હોય ભણવા માટે, તો એનું જે ટ્રસ્ટ છે એનું નિર્માણ કરીને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ફાળો એકત્રિત કરવાની વાત છે. સાથે સાથે એક મંડળી આર્થિક મદદ કરે પાટીદાર સમાજના ગરીબ લોકોને ધંધા માટે, વ્યવસાય માટે, એની પણ રચના કરવાની આજે એક જાહેરાત થઈ છે. તો આવતા દિવસોમાં પોઝિટિવ કામો પણ આવતા દિવસોમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવશે.